હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ઉસળની રેસીપી। જનરલી સેવ ઉસળ આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ સૂકા વટાણામાંથી બનાવીએ છીએ। અત્યારે સિઝન છે તો મેં લીલા વટાણામાંથી બનાવ્યું છે। અને મિત્રો, તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં વટાણાને બોઇલ કરી લીધા છે અને એને કચરામાં મેશ કરી લેવાના છે, એકદમ મેશ નથી કરવાના। અને સાઈડમાં બટેકા પણ મેં બોઇલ કરી લીધા હતા, એ બધું મિક્સ કરી અને આપણે એને સરસ રીતે મેશ કરી લેવાનું છે। અને હવે આપણે એનો વઘાર કરશું। તેલ મેં મૂકી દીધું છે કઢાઈમાં। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું। રાઈ ફૂટે પછી એમાં આપણે જીરું એડ કરશું અને હિંગ એડ કરશું। અને એમાં પછી તેજપત્તા, લાલ મરચાં અને લીમડાનો વઘાર કરશું। અને આદુ મરચાં લસણની પેસ્ટ, એક ડુંગળી મેં ગ્રેવી કરીને રાખી હતી એ એડ કરી છે। અને એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ મેં ગ્રેવી કરેલી દીધી હતી, એ પણ આપણે એમાં એડ કરી દઈશું। અને ગ્રેવીને આપણે સરસ રીતે એમાં ચડવા દેવાની છે। ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે મસાલા પણ કરી લઈએ। લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। હળદર, ધાણા જીરું પાવડર, નમક સ્વાદ પ્રમાણે, અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું અને ગ્રેવીને ચડવા દેવાની છે। ગ્રેવી ચડે એટલે આપણે જે બધું મેશ કરીને રાખ્યું હતું એ આપણે એમાં એડ કરી દેવાનું। જો મિત્રો હજુ તમારે વધારે એમાં કલર જોઈતો હોય તો તમે કશ્મીરી મરચું એડ કરી અને લાલ કલર થઈ શકે છે। અને એને આપણે આ રીતે પાણી એડ કરી અને આટલું પતલું કરી દેવાનું છે અને એને પણ આપણે થોડી વાર ઉકળવા દેવાનું છે। સરસ રીતે ઉકળી જાય આ રીતે એટલે પછી આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરી દઈશું। અને મિક્સ કરી અને એમાં થોડાક ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દઈશું। તો મિત્રો, આપણો સેવ ઉસળ રેડી થઈ ગયું છે। હવે આપણે એને ગરમા ગરમ પીરસીશું। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો। સેવ ઉસળમાં મેં આ રીતે ઝીણી સેવો એડ કરી છે। તમે તમારી મનપસંદ આનાથી થોડીક મોટી સેવો એડ કરો તો પણ ચાલે। અહીંયા મેં ધાણા મરચાંની ગ્રીન ચટણી બનાવી તે એડ કરી છે, ગળી ચટણી એડ કરી છે, આંબલી અને ખજૂરની ઉપર થોડા કાંદા, પછી એની ઉપર થોડા ટામેટાં। મિત્રો, તમે સેવ ઉસળમાં તમે તમારી મનપસંદ વસ્તુ એડ કરી અને એને સજાવી શકો છો। તો મિત્રો, જરૂરથી આ લીલા વટાણાનું સેવ ઉસળ પણ તમે એકવાર ટ્રાય કરજો। અને એકદમ હેલ્ધી અને સિમ્પલ રેસીપી। તો મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।